હેલો માય યુટ્યુબ ફેમિલી, બધાને ગુડ મોર્નિંગ। તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે પણ આજે તો 6 વાગે ઉઠી ગયા છે ને તમને બતાવું સવારથી ઉઠીને એક જ કામ કરવાનું। આજે વાળવાનું બધું બાકી પડ્યું છે એ વાળવાનું, કેમ કે આ લીમડા પરથી એટલા બધા પાંદડા પડે છે ને કે બહુ મોટા મોટા ઢગલા થાય છે, તો એ બધું વાળવાનું છે આપણે ને સવારથી કસરત બીજી તો કરવાની નહીં, પણ આમાં બધી કસરત થઈ જાય આ બધું વાળવામાં જ ને એટલું બધું આગળથી વાળવાનું, આખું છે પેલું કરીને હજુ પાછળ પેલી બાજુ વાળવાનું છે। ગવાડી જે આપણે વાળવાની હતી એ બધું વાળી દીધું છે ને કેવું ચોખ્ખું લાગે જુઓ ને કે જ્યારે પાંદડા પડેલા હોય ને ત્યારે તો એવું લાગે કે કોઈ રહેતું જ નથી। હવે બધા ઢગલા ભરી લઈએ આપણે, કેમ કે એ પણ ઉકરડે નાખવા પડશે ને બધા પડ્યા, તો એના માટે આપણે કે તગારું લાવવું પડશે, મોટું તગારું, કેમ કે ઢગલા એટલા બધા છે ને પાંદડાના। રાહુલભાઈ પકડાવો હેડો અમને, અત્યારે જઈએ આપણે ઢગલો ઉકરડે નાખવા। આ જો રાહુલભાઈને પકડાઈ દીધું હોય તગારું એક બાજુથી, અહીંયા ખાલી કરી દીધું આપણે। એ દિવસે આપણે એક જ ગાયને અંદર બાંધી હતી અને આજે મારે મમ્મી પપ્પાએ બધાને અંદર બાંધી દીધા જો, ને અમુકની વચ્ચે તો લડાઈ ચાલુ, આ બંને જો લડાય છે ને બધાને લાઈનસર બાંધી દીધા છે। આજે સવારથી થોડુંક ઠંડી જેવું હતું અને આ જો 2 પગ તગારામાં, 4 પણ તગારામાં અને ખાવાનું પણ તગારામાંથી જ, એટલે અમુક અમારે પશુઓ અમુક એવા છે કે જે અલગ જ પ્રકારના બધા અલગ અલગ નાટક કરે। પપ્પા બધાને બાંધી દીધા, પોણી પાયું બધાને, હવે તો પેલું ઓટોમેટિક હે ને, બધા પેલે ગવણમાં નહીં ચડી જતા। મારા પપ્પા બધાનું ધ્યાન રાખે, કોઈ ગવાણમાં ના ચડે અને એકબીજા વચ્ચે ને લડાઈ ના કરે, એટલે મારા પપ્પા અહીંયા ધ્યાન જ રાખે, કેમ કે અમારા ગાયો ભેંસોની વાત જ ના થાય। કરાવો સવારથી આમ તેમ ફરો મત, હવે આ ઢગલાની, હવે આ તગારું પકડી લો હાથમાં ઢગલાનું। જો કોમલે આપણું માની લીધું, કેમ કે થોડુંક કામ કોમલ બી કરે। આમ તો એને સવારથી લાઇબ્રેરી જવાનું હોય, વોચવાનું હોય, પોલીસની તૈયારી ચાલુ, પણ આજે રવિવાર છે એટલે ઘરે જ છે, લાગી ગયા કામે। કોમલે જાદુ કરી દીધું, બધા પાંદડાના ઢગલા એક જ તગારામાં સમાડી દીધા। કોમલ એવું શું કર્યું તે? લો એટલે એક ફેરે 2 જ ફેરા થયા અમારે, મારી વખતે 2 જ ઢગલા અંદર સમાણા હતા, કોમલે 3-4 ભરી દીધા। હાલો 1 2 3 તગારું ભેગું। ગાઈઝ અત્યારે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને હવે હું નીકળી છું ડીસા જવા માટે, કેમ કે ત્યાં હર ઘર સ્વદેશી મેળો લાગ્યો છે 10 દિવસનો, તો ચાલો ત્યાં તમને વિઝિટ કરાવો। ફાઇનલી ગાઈઝ આપણે ડીસા સ્વદેશી મેળામાં આવી ગયા છીએ ને અહીંયા 3 દિવસ પૂર્ણ થયા છે ને હજુ 5 તારીખ સુધી આ સ્વદેશી મેળો ચાલવાનો છે અને આ સ્વદેશી મેળો ડીસા નગરપાલિકા દ્વારા યોજવામાં આવે છે। તો આપણી સાથે છે ભાવિનભાઈ। ભાવિનભાઈ અહીંયા 3 દિવસથી સતત સ્વદેશી મેળામાં છે, તો આપણે એમને પૂછીએ કેટલા સ્ટોલ છે, શું છે। ભાવિનભાઈ નમસ્તે। નમસ્તે। કેટલા સ્ટોલ છે અહીંયા? આપણે 50 સ્ટોલ છે અલગ અલગ પ્રકારના, જેમાં કે હોમમેડ બનાવેલું છે અને અમુક નારિયેલમાંથી એક વાડકી ને એવું બધું બહુ સારું બનાવેલું છે, અને તમે બતાવીશું હું આગળ સ્ટોલમાં કઈ રીતેના સ્ટોલ છે। લોકો કેવી વિઝિટ કરે છે આપણા ડીસાથી? બહુ સારી વિઝિટ કરે છે। નાઇટમાં તો 7 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી પબ્લિકનું ફૂલ એકદમ ભીડ હોય છે, એ રીતે હોય છે। ભાઈ તમને કેવું લાગે અહીંયા? બહુ સારો એક્સપિરિયન્સ છે। હા, અને કેવી પબ્લિક જે આવે છે અહીંયા વિઝિટ કરવા, લોકોને કેવો ફાયદો થાય છે? પબ્લિકને બધું બહુ સારું હોય છે। તો ચાલો ભાઈ હવે તમને બધાને જે બી સ્ટોલ લાગેલા છે એને વિઝિટ કરાવી દઈએ, તો ચાલો ફટાફટ। તો અહીંયા આપણે પહેલા સ્ટોલની મુલાકાત લેવાની છે, કોસ્મો ઓઇલ, જે અહીંયા ભાઈએ સ્ટોલ નાખેલો છે પરેશભાઈએ, તો એમને પૂછીએ એમનો સ્ટોલ કેવી રીતે છે અને શાની બ્રાન્ડ છે। નમસ્તે ભાઈ। નમસ્તે બેન। કેવું અહીંયા 3 દિવસથી કેવું રહે છે મેળામાં? ખૂબ સારું રહેશે, ક્રાઉડ બહુ સારો છે। જે નગરપાલિકા જે આ ઇવેન્ટ કર્યું છે એ બદલ ખૂબ નગરપાલિકાનો આભાર, અને અમને સ્ટોલ માટે જગ્યા આપી એના માટે બી નગરપાલિકાનો ખૂબ આભાર। અમે અહીંયા આપણે
કાચી ઘાણીનું સિંગ તેલ, સરસું તેલ, પીલા સરસવનું તેલ લઈને આવ્યા છીએ, હા. જે આપણી 100% નેચરલ પ્રોડક્ટ છે. આપણે આ કેટલા વર્ષથી કોસ્મો ઓઇલની આપણું ચાલી? આપણે આમ તો 37 વર્ષથી છે, જે ધાનેરા છે, અને અહીંયા 7 મહિનાથી આપણે ડીસામાં છે, હા, જે આપણે માણસોને આંખોને આગળ પીલી આલીએ છીએ. અને તમને લોકોનો રિસ્પોન્સ કેવો મળે છે ભાઈ? બહુ સારો રિસ્પોન્સ મળે છે ડીસાવાસીઓનો. ને હજુ તો 5 તારીખ સુધી છો ને તમે? હા, 5-6 તારીખ સુધી છીએ. તો ભાઈ તમે વિઝિટ ના કરી હોય તો આપણા પરેશભાઈના સ્ટોલ પર આવી જજો, કેમ કે હજુ 5 તારીખ સુધી આ સ્વદેશી મેળો ચાલવાનો છે અને તમે પણ એકવાર આવીને વિઝિટ કરો. ચાલો આપણે બીજા સ્ટોલની મુલાકાત લેવા જઈએ. ઘણું બધું નવું આપણે જાણવાનું છે. અહીંયા ડીસામાં સ્વદેશી મેળામાં આપણે ઘણા બધા બહેનોનો પણ સ્ટોલ છે, તો આપણે બીજા સ્ટોલની બહેનો સાથે વાતચીત કરવાની છે ને એમની સાથે મુલાકાત કરવાની છે. જે બીજો સ્ટોલ છે હોમમેડનો, જે બહેનો સરસ મજાની કેવી વસ્તુઓ બનાવી છે. ખાલી બહારથી આપણે સ્ટોલ જોઈએ ને તો બી સરસ લાગે. બધી અલગ અલગ એમની વસ્તુઓ બનાવી છે, તમને બતાવું. બેન નમસ્તે. હા નમસ્તે. કેમ છો? બસ મજામાં. આપણા સ્ટોલ કેટલા નંબરનો છે? આ મારો સ્ટોલ 42 નંબરનો છે. અને આપણે આ બધી વસ્તુઓ બનાવી છે, થોડીક માહિતી આપો ને. હા ચોક્કસ. જો સૌથી પહેલા તો આપણે આ રોટી કવરથી ચાલુ કરીએ. કે આ રોટી કવર છે જે અમે મશીનમાં બનાવીએ છીએ, અને આ પ્લસ કે અમારા ઘરના ફેમિલી મેમ્બર સાથે જ બનાવીએ છીએ. મારી સાસુ બનાવે છે. અને આ છે આ કાચ છે જે મેકરમ દોરીનો છે, જે અમે હાથેથી જ બનાવી છે. અને જે એની અંદર કાચ છે એ અમે પ્લસ કટિંગ કરાવી છે ફેક્ટરીમાંથી. આ દોરી છે, જે દોરીનું કામ પણ અમે સાથે હાથેથી જ બનાવીએ છીએ કરી. અને આ પેચ વર્કનું કામ છે જો, અને અંદર અલગ અલગ વેરાયટી છે. આ અમે કટિંગ કરી, ટેપ કરી અને પ્લસ હાથેથી આનું કામ કરીએ છીએ. તમે એવી ઘણી બધી વસ્તુઓ સારી સારી બેન બનાવી છે, તો આપણા જે મિત્રો જોઈ રહ્યા છે વિડીયો એ અવશ્ય મુલાકાત લેશે. 42 નંબરનો સ્ટોલ ને? હા 42 નંબરનો સ્ટોલ. ચોક્કસ આવો, વિઝિટ કરો અને આ સ્વદેશી મેળાની અંદર સ્વદેશી વસ્તુઓ અપનાવો. હા, સ્વદેશી વસ્તુઓ અપનાવો. આપણે ત્રીજા સ્ટોલની મુલાકાત લેવાની છે, જે નારિયેળ જે આવે એની ટોપાળીમાંથી બધી વસ્તુઓ બનાવવામાં આવેલી છે. આપણે જોઈ શકીએ કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે, કે માણસ શું શું બનાવી શકે. અહીંયા કેટલી સરસ વસ્તુઓ બનાવી છે. આ જુઓ, એવી ઘણી બધી અલગ અલગ વેરાયટીની બનાવી છે ને એવી રીતે શણગારવામાં આવી છે કે આપણને ખબર બી ના પડે કે આ નારિયેળમાંથી બનાવી છે. જુઓ ચકલી. ચોથો સ્ટોલ છે જે સાબુ, હળદર, શેમ્પૂ, મુખવાસ, તેલ એ બધું કેમિકલ વગર જે બનાવેલું છે. અને ખરેખર આજકાલ તો આપણે કેમિકલ વગરની વસ્તુઓ યુઝ કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે કેમિકલવાળાથી ઘણું બધું આપણે ઇન્ફેક્શન થઈ શકે છે, ઘણા બધા રોગો થઈ શકે છે. તો ચાલો ભાઈ જોડે વાતચીત કરીએ અને મુલાકાત કરીએ. નમસ્તે ભાઈ. નમસ્તે બેન. કેમ છો? બસ મજામાં બેન. તમે જે આ વસ્તુઓ બધી જાતે બનાવો છો? હા બેન, જાતે બનાવીએ છીએ બેન, ઘરે જ બનાવીએ છીએ. હા. અમારે જેવું કે અમે મધમાખી પાલન કરીએ છીએ, એટલે જે અમારે શિવમ ઓર્ગેનિકના નામથી અમે અમારું મધ અલગ અલગ ફ્લેવરમાં પણ અમારે આવે છે. હા. ને બીજા અમે કેમિકલ વગરના સાબુ જેવી કે લીમડાનો છે, કેસુડાનો છે, ગુલાબનો છે, કોફી મધ હળદરનો છે સાહેબ. બીજો અમારા બ્રાઇડલ બધી દાળો મિક્સ કરીને બનાવેલો છે, મેન્થોલનો છે સાબુ. ઓર્ગેનિક શેમ્પૂ પણ બનાવીએ છીએ, અમારું કેમિકલ ફ્રી છે બેન. ને કોઈ પણ અમારા સાબુના અંદર પેરીફિન ફ્રી નેચરલ, એકદમ નેચરલ સાબુ બનાવીએ છીએ બેન. આનાથી લોકોને શું ફાયદો થાય બેન? અમારા સાબુથી દેખો, સાબુના અંદર એવું છે કે બેન એક પણ કેમિકલ ફ્રી ને કોઈ પણ આડઅસર નથી થતી બેન. હા. ને કોઈ પણ જાતે જે કે સ્કિનના પ્રોબ્લેમો થતા હોય એ નહીં થતા બેન. હા. જ્યારે આપણે ખાણીપીણી વસ્તુઓની વાત આવે તો એનો પણ સ્ટોલ આપણા અહીંયા સ્વદેશી મેળામાં લાગેલો છે, ને એ સ્ટોલ આપણા બહેનો જ લઈને આવે, કેમ કે જે ખાણીપીણીની વસ્તુઓ ખરેખર જે બહેનો બનાવે છે એમાં કંઈક અલગ જ ટેસ્ટ હોય છે. નમસ્તે બેન. જી. આ તમારો સ્ટોલ કયા નંબરનો છે? 9 નંબરનો. ને આ બધી જે વસ્તુઓ છે એ તમે જાતે બનાવો છો? બધું જ જાતે. આ ખાખરા, બીજું બધું? ખાખરા, પૂરી, થેપલા બધું. ને આ બધી વસ્તુઓ કોણ ભેગા થઈને બનાવો છો તમે બધા? અમારી ગૃહ ઉદ્યોગ ચાલે છે અજાપુરા. ત્યાં બધી બહેનોને અમે કામ બી આપીએ છીએ, જેનાથી એમનું બી ઘર ચાલે અને અમારું બી ચાલે. ને આ હર ઘર સ્વદેશી, અહીંયા આપણે સ્વદેશી મેળામાં તમે આવ્યો છો, તમને આ સ્ટોલથી કેટલો ફાયદો થયો? બહુ ફાયદો થયો. હા. લોકો ખરીદી કરે છે? હા. લોકોનો રિસ્પોન્સ બહુ સરસ મળે. જ્યારે માટીકામ વસ્તુઓની વાત કરીએ તો અહીંયા જે બેન છે અત્યારે માટીકામનું જે કામ છે એ કરી રહ્યા છે.
ને જુઓ એ માટલા જે આપણે ઉનાળામાં ફ્રીજનું પાણી ના પીએ પણ જે માટલાનું પાણી ખરેખર બહુ બેસ્ટ હોય છે. બેન મજામાં? હા મજામાં દીદી. કેવું ચાલી રહ્યું છે આપણા સ્ટોલ પર? ના સારું ચાલે છે. ને તમે જે આ બધી વસ્તુઓ બનાવો છો માટીની એ આપણે પહેલાં પણ જ્યારે પહેલાં લોકો આમાં જ રાંધવાનું રસોઈ બનાવતા આમાં જ રસોઈ બનાવતા. હા, હવે આ સ્ટીલના એવા વાસણો નીકળ્યા છે, નહીં તો માટીના વાસણમાં જ સૌ લોકો બનાવીને જમતા હતા. હા, ને આનાથી આપણે ઘણો બધો ફાયદો થાય, કોઈ રોગ વગેરે એ બધું ના થાય, થતું નથી અને સાદી અને પ્યોર માટીમાંથી બનાવેલા વાસણ છે આ. ને કેવી લોકોનો વિઝિટ થાય, કેવો રિસ્પોન્સ મળે છે લોકોને? ના સારો. હવે લોકો એમ કહે છે કે આ માટીના વાસણ આયા ત્યારે સારું કે રોગચાળો બી મટી જશે. હા, તમે પણ ખૂબ સારું કરી રહ્યા છો કે જે આ સ્વદેશી મેળામાં જે આપણે માટીના જે વાસણો છે એમનો સ્ટોલ નાખ્યો છે, તેનાથી લોકો ઘણા બધા વિઝિટ પણ કરશે અને એમને પણ ઘણો બધો ફાયદો થશે. બીજું તમે શું કહેવા માંગશો? ના, માટીના વાસણો ખરીદો તો માટીના વાસણો ખરીદો અને એમાં જ રસોઈ બનાવીને જમો. અને આ સ્વદેશી છે, સ્વદેશીનો ઉપયોગ કરો સૌ લોકો. હા બેન, આપણે ઘણા બધા સ્ટોલની વિઝિટ કરીને અત્યારે તમને એક એવા સ્ટોલની વિઝિટ કરાવવાની છું જે આપણે દેશી કાંકરેજ ગૌ માતાનું વલોણાનું ઘી છે, જે આપણે શુદ્ધ ઘી ખાઈએ છીએ. ઘણી બધી જગ્યાએ સિટીમાં રહેતા હોય એ લોકો તો વેચાતું લાવતા હોય છે, ને જ્યારે આ ભાઈ છે એ દેશી ગાયનું ઘીનો સ્ટોલ અહીંયા નાખ્યો છે. તો નમસ્તે ભાઈ. નમસ્તે મેમ. તમે ક્યાંથી આવ્યા છો? આપણે ડીસાની અંદર ગોપાલક છાત્રાલયમાં આપણો સ્ટોર છે. હા, ડીસાની અંદર આપણે ગાય માતાનું ઘી હોમ ડિલિવરી કરીએ છીએ. હોમ ડિલિવરી કરો છો? તો આ કેવી રીતે તમે ઘી બનાવો છો? એ આપણે ઘી આપણે દેશી ગાયનું A2 મિલ્ક લઈએ છીએ. હા, એમાંથી દેશી પદ્ધતિથી, હા, વલોણા પદ્ધતિથી ઘી બનાવીએ છીએ. તો એકદમ શુદ્ધ ને? હા, 100%. જો તમને ભેળસેળ પકડાય તો 51,000 આપના તરફથી ઇનામ છે. ને અહીંયા ભાઈ એક વાત કહે છે કે કંઈ પણ ભેળસેળ હોય અમારા ઘીમાં, જે અમારું શુદ્ધ ઘી છે એમાં ભેળસેળ હોય તો તમે ભેળસેળ ગોતીને બતાવો તો તમને 51,000નું ઇનામ મળે. તો તમે જરૂરથી આ ભાઈના સ્ટોલની મુલાકાત લે. આપણે સરગવો દરરોજ ઘરે તો લઈને ના ખાઈ શકીએ, પણ અહીંયા એક ભાઈનો સ્ટોલ છે જે ભાઈએ સરગવામાંથી એવો પાવડર બનાવ્યો છે જે આપણે છાશમાં, ફ્રૂટમાં, સલાડમાં ખાઈ શકીએ. અને તમને બધાને ખબર તો હશે જ કે જે આપણે સરગવો છે એનાથી ઘણા બધા ફાયદાઓ થાય છે, ઘણા બધા રોગો દૂર થાય છે. તો ચાલો ભાઈ જોડેથી જાણીએ કે જે એમને આ પ્રોડક્ટ બનાવી છે જે ઘણા બધા લોકોને કામ આવી શકે અને ટેસ્ટ જે સરગવા સાથેનો બનાવે છે. નમસ્તે ભાઈ. હા મેમ. તમે જે આપણે આ પ્રોડક્ટ બનાવી છે કે જે સરગવામાંથી છાશમાં, સલાડમાં ઘણી બધું આપણે યુઝ કરી શકીએ, તો એની થોડીક માહિતી આપો. મેમ એના માટે છે આપણે સરગવો આમ રોજ ઘરે લઈને નથી ખાઈ શકતા આપણે. હા, પણ સરગવામાંથી આપણે મસાલો એવો બનાવે છે ટેસ્ટફુલ કે જે ઓલ ઇન વન છે. છાશ, ફ્રૂટ, કાકડી, ટમાટા, સલાડ, પાણીપુરી, લીંબુ પાણી કે તમે ઘરે મહેમાનો શરબતમાં પણ તમે યુઝ કરી શકો છો. એ બોલે સરગવામાંથી આપણે 300 પ્રકારની બીમારીનું રક્ષણ કરતી વસ્તુ છે એના અંદર. કે સરગવો આપણા શરીર માટે એક B12ની કમી પૂરી કરે છે અને ઘણા બધા ફાયદા છે એના. તો બીજા જે મસાલાઓ આવે છે એના જેવો જ આનો ટેસ્ટ આવે છે? ટેસ્ટ એના કરતો પણ સારો આવે છે. એના કરતા પણ સારો આવે છે અને ઓલ ઇન વન છે કે તમે દરેક વસ્તુમાં યુઝ કરી શકો છો. તો ગાઈઝ આ કાકા કહે છે કે આનો જે ટેસ્ટ છે, જે આપણે મસાલા યુઝ કરીએ છીએ બીજા છાશમાં, સલાડમાં, એના કરતાં પણ સારો આવે છે. તો આજે આપણો સ્વદેશી મેળો ડીસામાં લાગેલો છે ને એમનો સ્ટોલ નંબર કયો છે તમારો? 8 નંબરનો સ્ટોલ છે. તો તમે જરૂર વિઝિટ કરજો ને આનાથી ઘણા બધા ફાયદાઓ થાય છે, તો તમે પણ ખરીદી કરજો. આપણી બાળપણની યાદો અહીંયા સ્ટોલમાં જે સ્વદેશી મેળામાં પણ જોડાયેલી છે. તમને બતાવું કે જ્યારે આપણે નાના હતા ત્યારે આટલા મોટા મોટા જે પડીકાઓ આવે છે એ આપણે લઈને ખાતા, અને જ્યારે એ ખાવાની બહુ જ મજા આવતી. ને અત્યારે તો ઘણી બધી જગ્યાએ મળે છે અને નથી પણ મળતા. તો આ બહેનોએ કેટલો મોટો સ્ટોલ નાખ્યો છે કે એમને જે બહુ મોટા મોટા પડીકાના લાવ્યા છે, અને મને પણ મન થઈ ગયું છે કે એક પડીકું આપણે લઈ જઈએ અને ઘરેથી બેઠા બેઠા શાંતિથી ખાઈએ. અહીંયા આપણે સ્વદેશી મેળામાં ભાવિનભાઈ તો 3 દિવસથી હતા જ, એટલે મને બધા જ સ્ટોલની વિઝિટ કરાવી ને અમે આટલા જણા બધા સાથે જ ફરતા હતા. એ બહુ જ મજા આવી ગઈ. તમે પણ આવો, વિઝિટ કરો. અને હું તો આજે જ આવી છું. તો મળીએ ફરી બીજા વ્લોગમાં. રાધે રાધે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.